હે ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ, જય માતાજી. તો પાછલા વ્લોગમાં તમે જોયું આપણે પહોંચી ગયા હતા દ્વારકા. તો દ્વારકા મંદિરે તો આપણે અત્યારે નથી જવાનું, બરાબર. આપણે પહેલાં જવાનું છે નાગેશ્વર જ્યોતિર્લિંગ. નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરી અને પછી આપણે જવાનું છે દ્વારકા મંદિરે. તો ચાલો જોઈએ. અને ટ્રાફિક બહુ જ હતો, કેમ કે દ્વારકામાં ક્યાંય ગેસ મળતો નથી, સીએનજી, બરાબર. ગેસ પુરાવી અને આપણે દ્વારકા પહોંચી ગયા છીએ. તો ફાઇનલી મિત્રો આપણે નાગેશ્વર મંદિર પહોંચી ગયા છીએ. ઓહો, મહાદેવની મૂર્તિ તો જુઓ કેવડી મોટી છે. હર હર મહાદેવો. જોઈ લ્યો, એક જ પ્રેમમાં બે મંદિરો છે ને. પણ આ એક જ્યોતિર્લિંગ છે. જોઈએ આગળ ટ્રાફિક કેવો છે. મંદિરમાં ફોન ને એવું તો લઈ જવા દઈએ, એટલે અંદર તમને બતાવીશ બધું. જોવો હવે. ટ્રાફિક તો એટલો બધો દેખાતો નથી. અંદર દર્શન કરી ત્યાં તમને બતાવું. તો ફાઇનલી આપણને પાર્કિંગની જગ્યા મળી ગઈ હતી. જોઈ લ્યો, મંદિરની અંદર ગાયું હો. અહીંયા બૂટ ચપ્પલ કાઢી અને આપણે અંદર દર્શન કરી આવી, બરોબર. કેમ કે અંદર તો બૂટ ચપ્પલ પહેરીને ન જવાય. ચપ્પલ કાઢીને દર્શન કરી આવીને આગળ જોવો તમે. તો ફાઇનલી આપણે મંદિરના એન્ટ્રન્સ ઉપર પહોંચી ગયા છીએ. તમે જુઓ, આગળ મંદિરની અંદર આપણે જઈએ છીએ. અંદર કેવું મંદિર છે તમે જુઓ, દર્શન કરો. આ છે મેન એન્ટ્રી. ઓહ, બહુ મોટું ત્રિશુલ હો ભાઈ. હર હર મહાદેવ. તો આપણે શિવલિંગના દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ. જોવો, આ મંદિરનો વચ્ચેનો ભાગ છે, બરોબર. નંદી ભગવાન બેઠા છે વચ્ચે. જોયો નંદી મહારાજ. જો આ બાજુ છે ને શિવલિંગ છે, ત્યાં વિડીયો કે ફોટા નથી પાડવા દેતા, અલાઉડ નથી, બરોબર. અને મંદિરની અંદર જ છે ને તમને પ્રસાદી, પૂજા થાળ અને બધું મળી જાય. અહીંયા તમારે દૂધ અભિષેક, પાણી અભિષેક, કાંઈ પણ કરવું હોય, જલ અભિષેક બધું અવેલેબલ છે, પણ સવારમાં. અને એના એક્સ્ટ્રા ચાર્જ લાગે છે એના, બરોબર. જુઓ ત્રિશુલ, જુઓ સામે. તો જો અહીંયા છે ને પ્રસાદી, પૂજા થાળ ને બધું મળે છે. હવે આપણે બહારની બાજુ જાશું, તમને બહાર બતાવું કેવું છે. જુઓ, અહીંયા છે ને મેં એક નોટિસ કર્યું, અહીંયા બધી ભાષામાં લખેલું છે. કેમ કે આ એક શિવલિંગ છે, જ્યોતિર્લિંગ કહેવાય આને, બરાબર. 12 જ્યોતિર્લિંગ છે ને એમાંથી એક જ્યોતિર્લિંગ છે. એટલે બધા આખા ભારતના માણસો છે ને દર્શન કરવા આવે. એટલે બધી ભાષામાં લખ્યું છે, તેલુગુમાં, ગુજરાતીમાં, હિન્દીમાં, બરાબર. બધી ભાષામાં લખેલું છે, એટલે કોઈને તકલીફ ન પડે. અહીંયા આપણે શનિદેવનું મંદિર પણ છે, આપણે ત્યાંય દર્શન કરીએ, તમને બતાવું. જુઓ,
આ ઓલી જ મૂર્તિ છે જે બહારથી મેં તમને બતાવી હતી, એનો પાછળનો ભાગ છે. જોઈ લ્યો મંદિર, સાઈડમાંથી મંદિર કેવું મસ્ત લાગે છે. હાલો ધીમે ધીમે આગળ વધું, બતાવું તમને આ શનિદેવ. જય શનિદેવ. અહીંયા દર્શન કરજો એકવાર આવો ત્યારે. અને અહીંયા બધા ફોટા પાડે છે, બરોબર. તો આપણે બહારની બાજુ આવી ગયા છીએ. જોઈ લ્યો શંકર ભગવાનની મૂર્તિ કેવડી મોટી છે. મહાદેવ મહાદેવ. આ 0.5 છે તોય આવડી લાગે છે. કેવડી મોટી હશે મૂર્તિ. કેમેરામાં હું તમને સરખું ન બતાવી શકું, પણ આ જુઓ તમે 0.5માં આવડી દેખાય છે. જુઓ બારમાંથી એક જ્યોતિર્લિંગ છે આ. તો હવે આપણે બહારની બાજુ જઈશું, બરોબર. જોવો અહીંયા ગાયું ગાયું જોવો, ગાયું ગાયું તો આપણો જીવ છે ભલા માણસ. ગાયું તો હોવી જ જોઈએ બધે. જોવો તમે ધજા કેવી ફરકે મસ્તની. હા હા, જય ભોળિયાનાથ. જોઈ લ્યો ગાયું જોવો તમે ખાલી. તો હવે આપણે આ જ્યાં ચપ્પલ કાઢ્યા હતા એન્ટ્રી હતી મંદિરની, ત્યાં પહોંચી ગયા છીએ ફરી ફરીને, બરોબર. તો આપણે ચપ્પલ પહેરી અને બહાર નીકળી ગયા છીએ, બરોબર. કસ્ટમર હજી અંદર દર્શન કરે છે, તો આપણે ગાડીએ બેસીએ હવે થોડીક વાર, કે એ લોકો આવી જાય. જુઓ ગાય માતા જુઓ તમે, જય ગૌ માતા. તો ફાઇનલી આપણે નાગેશ્વર મહાદેવ દર્શન કરી અને નીકળી ગયા છીએ. હવે અત્યારે આપણે જાય છીએ દ્વારકા. ઓલમોસ્ટ માનો ને તમે કે 6 સાડા 6 જેવું થયું છે. આપણે 7:45 વાગ્યા સુધી મંદિર દ્વારકાનું ચાલુ હોય છે, બરોબર. તો દ્વારકા જોઈએ ટાઈમે પહોંચી તો દર્શન કરીએ, નકર પછી કાલ સવારે. આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી. જય માતાજી, જય દ્વારકાધીશ, બરોબર. આવતા વ્લોગમાં જોવો દ્વારકા મંદિરના દર્શન કરાવું તમને. જય માતાજી.